રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન વિવાદમાં આવ્યા છે। જીવન જોગાણી સામે એક વિધવાએ આક્ષેપ લગાવ્યો। ₹51 લાખ આપ્યા છતાં જમીન ન આપ્યાનો આરોપ લાગ્યો છે। 2010માં ચેકથી ₹51 લાખ આપ્યાનો દાવો વિધવાએ કર્યો છે। જીવન જોગાણીએ સાટાખટ ભરી લખાણ તો કરી દીધું તેવી આરોપ લાગ્યો છે। અનેક જગ્યાએ ફરિયાદ કરવામાં આવી તેમ છતાં કોઈ જ કાર્યવાહી હજુ સુધી નથી થઈ। રાજકોટ નાગરિક બેંક ફરીથી વિવાદમાં આવી છે। તેમના વાઇસ ચેરમેન જીવણભાઈએ જમીનનો સોદો કર્યો, પૈસા લઈ લીધા અને પૈસા પણ નથી આપતા અને જમીન પણ નથી આપતા। એક બેન છે છેલ્લા ઘણા સમયથી તેઓની સાથે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ હાલ 51 લાખ રૂપિયા લઈ લીધા છે, જમીન પણ નથી મળતી। અત્યારે બેન જેની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે, કારણ કે આજે જેમનો સોદો જમીનનો કર્યો તો તેમના પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા। તેમની જે મરણ મૂડી છે તેમને આપી દીધી છે ને, પરંતુ આજે પણ તેઓ પૈસા માટે તેઓની આંખોમાં આંસુ છે। આ જોઈ શકાય છે કે નાગરિક બેંક જે લોકોની, નાના માણસોની મોટી બેંક કહેવાય છે, પરંતુ આજે આ નાના માણસો જે વાઇસ ચેરમેનના વાકે છે તે આંખોમાં આંસુ આવી ગયા છે। બેન, આખી હકીકત શું હતી? તમારા પતિએ ક્યારે આ સોદો કર્યો હતો? 14 વર્ષ થયા અને જાતા હું તો અભણ માણા જાતી નહીં, તો હું કહું હું કીધું એટલે કે પતી જાવ તો કાંઈ પૈતું નહીં, તો મારા પતિ ધામમાં વ્યા ગયા। હવે મારે શું સમજવું? હું નોધારી થઈ ગઈ છું, મારે હવે મોટું માથા હવે હું જોતા નથી। કોર્ટમાં હવે ફરિયાદ કરી। આખો મુદ્દો શું હતો? કેટલા વર્ષ પહેલા જમીન લેવાની હતી? કઈ જમીન હતી ખાસ? માલિયાસણ પાસે 10 એકર હતી અને 14 વર્ષ થઈ ગયા અને 51 લાખ રૂપિયા અમે આપ્યા છે, અને તો એ કાંઈ જવાબ દેતા નથી અમને। હવે હું તો નોધારી થઈ ગઈ, મારે કોઈ આધાર નથી। હવે તમે બધા આધાર છો એટલે જે કરો એ ના કાંઈ જવાબ ફોન જ નથી ઉપાડતા। અમારો ફોન કરીને તો ફોન જ નથી ઉપાડતા જીવણભાઈ। તો હવે અમારે શું સમજવું સાહેબ? તમારી શું ઈચ્છા, શું થવું? મને જો પૈસા, મારા પૈસા ને જોતા એમ કે ને તમને જમીન પૂરી, અમારે જે હાટામાં જે કિંમત હતી ને એટલે અમે પૈસા દેવા તૈયાર છે, તો અમને જમીન દઈ દઈએ અમારી, એમ અમારી જમીન અમને પૂરી કરી દે। જમીન પૂરી કરવામાં કઈક ઘટ છે કે શું હતું? જમીન ઘટે છે એમાં, એટલે અમને શરૂઆતમાં એમ કહેતા હતા કે જમીન ઘટે એને પૈસા તમારે દેવા પડશે। એટલે આખો કેટલા એકરની જમીનનો સોદો? જમીનનો 10 એકરનો છે, ઘટે છે એમાં જમીન 1.5 એકર ઘટે છે। એટલે આખો વિવાદ શરૂ થયો। હા, એટલે એ કે તમે પૈસા દઈ દો, એ ઘટે અમારે નહીં જોવાનું, તો અમે શું કરીએ? મારે તો પૈસા જાય ને એમ। કેટલા રૂપિયામાં સોદો ટોટલ થયો હતો? 40 લાખમાં કર્યો તો એકરનો, તો હવે એ કાંઈ જવાબ દેતા નથી। હવે કિંમત કે વધી ને એટલે કાંઈ હમું જ નથી જોતા। હવે જમીનના ભાવ વધ્યા એટલે હવે જવાબ નથી। હા, તો હવે છે ને એમ કે ને અમને જે હાટું થયું છે ને એટલા કહે ને એટલે અમે એટલા પૈસા દેવા તૈયાર છે। જમીન અમારા ખાતે કરી દઈએ, બરોબર? જમીન અમારા ખાતે કરી દઈએ, અમે આગલા પૈસા દઈ દઈએ ને દીધા એનો હિસાબ થઈ જાય। ટૂંકમાં ભાવ વધ્યો એટલે દાનત બગડી। હા, દાનત બગડી એની। હા, ભાવ વધી ગયા ને એટલે અમારે 40 લાખનો સોદો હતો એકરનો। જે રીતના માલિયાસણ પાસે જમીન હતી તેનો જે સોદો કરવાનો હતો, 51 લાખ રૂપિયા જે સૂચીને આપી દેવામાં આવ્યા હતા, પરંતુ જે જમીનમાં ઘટ થતા આ સોદો ક્યાંક અટકી પડ્યો હતો। જે બેન છે તેમના પતિ આજે આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ વૃદ્ધા છે તે જમીન લેવા પણ તૈયાર છે ને આજે પણ પૈસા દેવા તૈયાર છે, પરંતુ જીવણભાઈ તે જમીનના ભાવ વધતા હવે મહિલાના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।